ભારતની ભવ્ય જીત બાદ ટીમ ભારત માટે આવી પહોંચી, જ્યારે ભારતમાં મુંબઈ ખાતે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વાનખેડે સ્ટેડિયમની અંદર એમનું ભવ્યાતિ ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો, જેમાં ખેલાડીઓનું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. લોકો પણ ભાવભેર જોડાયા. ત્યારે આ બાબતે મારા સહકર્મીઓ અને ખાસ મિત્રો શું કહે છે, આવો જાણીએ. ભારતની ભવ્ય જીત થઈ છે વર્લ્ડ કપમાં અને ભારતની ટીમ ભારત પાછી આવી ગઈ છે, ત્યારે મુંબઈમાં જે ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે, તો તમને કેવું અનુભવ થાય છે, ત્યારે કેવું લાગી રહ્યું છે? ઓબ્વિયસલી ઇન્ડિયન્સનું તો ખુશી તો થવાની છે અને ક્રિકેટ મારી હોબી રહી છે અને ટીમ ઇન્ડિયા આજે 13 વર્ષ પછી એક વર્લ્ડ કપ ટ્રોફી લઈને આવી છે, તો ખુશી કેટલી છે એ કદાચ શબ્દોથી હું કહી નહીં શકું. પણ હા, એ વસ્તુ હું કહીશ કે હું એ જગ્યા અત્યારે મિસ કરું છું જ્યાં અત્યારે ટીમ ઇન્ડિયા છે. મને ખુદને એવી ઈચ્છા થઈ રહી છે કે હું ત્યાં જાઉં અને ત્યાં આપણા જે ખેલાડીઓ છે તેમનું હું પોતે સ્વાગત કરું અને કહું કે તમે જે ખુશી આપી છે તે મતલબ કહી નથી શકતો હું, એના માટે મારી જોડે કોઈ શબ્દો નથી જે ખુશી તેમણે 13 વર્ષ પછી આપી છે. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. જો આપણે અત્યારે ભારત વર્લ્ડ કપ જીતીને આવ્યું છે અને અત્યારે મુંબઈ ખાતેનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે, તો તમારું શું મંતવ્ય છે એના ઉપર? મુંબઈના રસ્તા ઉપર ફરી વખત ભારતીય ટીમના નારા અને ઇન્ડિયાના નારા અને હાર્દિક કોહલી વિરાટના નારા લાગી રહ્યા હોય ત્યારે ખૂબ ખુશી થાય. પરંતુ આ જોઈને મને એ પણ યાદ આવ્યું કે 2023માં જો ઇન્ડિયા અહીંયા વર્લ્ડ કપમાં જીત્યું હોત તો આ જ વિજય પરેડ કદાચ અમદાવાદમાં યોજાવી. બટ રિયલી હેપી, વી હેવ વોન એટ લાસ્ટ.